હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેંગો ફ્રૂટી. તો ચાલો બનાવીએ એકદમ રિફ્રેશિંગ અને ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મેંગો ફ્રૂટી બનાવવા માટે આપણે 2 પાકી કેરી અને 1 કાચી કેરી લીધી છે. કાચી કેરીને આપણે છાલ કાઢી લીધી છે અને એમાંથી આપણે 1 સ્લાઇસનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે 1 સ્લાઇસ કાઢી લીધી છે અને તેને નાના ટુકડામાં કટ કરી લઈશું. બાકીની વધેલી કેરી આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે 1 જ કાચી કેરીની સ્લાઇસને મેંગો ફ્રૂટીમાં ઉપયોગમાં લેવાની છે. તો આ રીતે આપણે કાચી કેરીને નાના ટુકડામાં કટ કરી લીધી છે. હવે તેને આપણે બાફવાની છે. તો આ કેરીના ટુકડાને તમે સ્ટીમરમાં પણ બાફી શકો છો, પણ અત્યારે આપણે કેરી થોડી ક્વોન્ટિટીમાં ઓછી છે. તો આ રીતે આપણે એક તપેલીમાં નીચે પાણી લઈ લઈશું અને ઉપર આ રીતે કાણાવાળી ડીશ રાખી દઈશું અને તપેલીને આપણે ગેસ ઉપર લઈ લઈશું. પાણી થોડું ગરમ થાય ત્યારબાદ આપણે ડીશ ઉપર રાખીને તેના ઉપર બીજી ડીશ ઢાંકી દઈશું. તો આ રીતે આપણે કેરીને બાફી લેવાની છે. તો કાચી કેરી બફાય ત્યાં સુધીમાં આપણે પાકી કેરીના ટુકડા કરી લઈશું. તો આપણે 2 નંગ પાકી કેરી લીધી છે, તેને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે પાકી કેરીને કટ કરી લીધી છે. હવે આપણે કાચી કેરી જે બાફવા રાખી હતી તે પણ ચેક કરી લઈશું. તો 5 થી 7 મિનિટમાં આપણી કાચી કેરી પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો કેરી થોડી આ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે બાફવાની છે. તો કાચી કેરીના ટુકડાને આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સારી રીતે દબાઈ જાય છે. તો આપણે આ રીતે કેરીને બાફી લીધી છે. હવે આપણે પાકી કેરીના ટુકડા અને બાફેલી કાચી કેરીના ટુકડાને મિક્સર જારમાં લઈ લઈશું. આ કેરીના ટુકડાને આપણે સ્મૂથ પીસવાના છે. તો આપણે બંને ટુકડાને મિક્સર જારમાં લઈ લીધા છે. સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરશું. તો લીધેલી પાકી કેરી કેટલી મીઠી છે તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની. અત્યારે આપણે અડધો કપ ખાંડ એડ કરી છે. થોડા આઈસ ક્યુબ એડ કરશું અને તેને એકદમ સ્મૂથ પીસી લેવાનું છે. તો આ રીતે આપણે પાકી કેરી અને કાચી કેરીને સ્મૂથ પીસી લીધી છે. હવે આ તૈયાર કરેલા મેંગો ફ્રૂટીના મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અને મેંગો ફ્રૂટી થોડી પાતળી હોય છે, અત્યારે આ મિશ્રણ થોડું ઘાટું છે. તો તેને પાતળું કરવા માટે આપણે ઠંડુ પાણી એડ કરશું અને તેને પાતળું બનાવી લઈશું. તો આ રીતે પાણી એડ કરતા જશું અને સાથે સાથે તેને મિક્સ કરતા જશું. તો આ રીતે મિક્સ કરવું હોય તો તેનાથી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો તમને જેટલી જાડી કે પાતળી મેંગો ફ્રૂટી પસંદ હોય તમે તે રીતે પાણી એડ કરી શકો છો. તો આપણી ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી બનીને તૈયાર છે. તેને આપણે ઠંડી ઠંડી સર્વ કરી લેશું. તો બાળકોને તો ફ્રૂટી ખૂબ જ પસંદ હોય છે. તો માર્કેટમાં મળતી ફ્રૂટી કરતાં તમે આ રીતે હોમમેડ ફ્રૂટી બનાવીને બાળકોને આપશો તો તે કંઈ નુકસાન પણ નહીં કરે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, તમને આ મેંગો ફ્રૂટીની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.